તમે કોણ? આવી રીતે ભાગતા ભાગતા કેમ જાવ છો? કઈ થયું છે? કૂતરા વાહે થયા કે હું? સારું થયું તમે મને અહીંયા જ મળી ગયા. હું તમારી ઘરે જ આવતી હતી. પણ અમારું ઘર તો આ રહ્યું. તમારે શું કામ છે? મારે કેમ તમે વળ ખાવ છો? કઈ થાય છે પેટમાં? દુખાવો છે કે શું છે? નહીં, કંઈ નથી. હા જુઓ બેન, મને જ્યાં સુધી દેખાય છે ને ત્યાં સુધી તમે મૂંઝાયેલા તો છો જ, પણ તમે કંઈ કહેતા નથી. તમારા હારા ઘરે છે? કા તમારે શું કામ છે? મને કાં નથી કહેતા? જાણું છું કે હરપંચ છે એટલે એમને વાત કરશો તો જ તમને કંઈક ફાયદો થશે, પણ હું હોતે છે ને એમના ઘરની નનકી વહુ છું. તમે મને કહી શકો કઈ તકલીફ હોય તો. બેન, હા મને ખાલી એટલું કહો ને. હા, તમારા હારા કે તમારા જેઠ ઘરે છે? મારા જેઠે ઘરે છે, મારા હાહરાય ઘરે છે, પણ એ છે ને લગભગ મોટા ઘરે જવા નીકળ્યા હતા, એટલે બની શકે કે જતા રહ્યા હોય. તમને ખબર છે ને અમે મોટું બધું ઘર બનાવ્યું છે. જો કે આખા ગામને ખબર છે. મારા સસરા છે ને એને ધુમાડે બંધ આખા ગામને ખવડાવ્યું હતું જ્યારે એ ઘર કર્યું ને ત્યારે. એટલે સાંભળો છો ને તમે? હા. તમારે સામે નથી જોતા હું બોલું છું તો? એ અંદર જ છે ને? કહું તો શું કે લગભગ એ મોટા ઘરે જવા નીકળ્યા, પણ બની કે ઘરે હોય. તમારે શું કામ છે પણ મને કોને? તમારા ઘરવાળા છે? લગ્ન થઈ ગયા છે તમારા? કોણ કોણ રહ્યો છો તમે? તમારા ભારી પણ સાથો. તમે તમારા કામથી કામ રાખો ને. હા, મને ખાલી એટલું જ કહો ને, તમારા હારા ને જેઠ છે કે નથી? હા, લગભગ છે. હા, તો આગળ જાઓ. મારા હાહુ યાદ કહેતા હોય કા હું કામ આટલી પંચાયત કરતી હશું? મુઈ જી કામ હોય. ચકલી કેમ અહીંયા ધક્કો ખાધો? હા, મારે તમારા બે હારે વાત કરવી હતી. હા, 2-3 મહિનાથી તમારી હારે વાત કરવાનું કરું છું. પેલા તમારા મકાને જાઉં છું, ત્યાં તમે નથી મળતા. ત્યાં અમારો પ્રોગ્રામ હોય ને ત્યારે તમે હોય કા? હા, તમે તો કીધું તું ને કે મારી હારે જે કંઈ કરો છો એમાં આગળ કંઈ નહીં થાય. અરે બે ધડક રે, કઈ નહીં થાય. અને અશોક આને કહી દે આ ડેલીમાં બહુ નહીં આવવાનું હો. હા, અત્યારે તો સારું છે કે આ નાના વહુ ઘરે નથી. એ હોય તો પછી હું થાય તને ખબર છે? હે, હું કહું છું 8 પછી તને કોઈ ઘરે પગ નહીં મૂકતી. હું કામ આવી છો એ કે? મને 3 મહિનો જાય છે. ઓહો, તે નવ પૂરા કરવાનો ઈરાદો છે કે એવું? જો ને તમે તો કીધું તું ને કે કાંઈ થાય નહીં, અને આ ઠાણે આ જે થાય છે હું ગામમાં હું મોઢું બતાવીશ. મોઢું છોકરાનું બતાવી દેવાય અને કઈ ઢીંગલું આવ્યું. જો મારી માં એક જ છે, મારા બાપ નથી, ભાઈ નથી, અને આવી વાત જો ગામમાં કોઈને ખબર પડશે તો બધા કેટલાય સવાલો કરશે. મારી માં હું મોઢું બતાવશે, હું મોઢું બતાવીશ. જોવો ને હું તમને બેને વિનંતી કરું છું કે તમે મારી હારે લગ્ન કરી લ્યો ને. હા, અંધ્યાઈ વાત આમ જ રહે. જો તમે લગ્ન તો કર્યા નથી, મારી હારે લગ્ન કરી લેવો તો મારો અંધે રસ્તો થઈ જાય. હા જા, હા, અંદર જા ને તારી માને કે તૈયાર રાખે. એટલે મારી હારે લગ્ન કરવા તૈયાર છો? તમારો ખૂબ ખૂબ આભાર. આભાર હું પણ તું આમ 3 મહિનામાં પણ આમ શરીર બનાવ્યું એક નંબર. જા ને. હા બાપુજી, હવે હાલ હું તૈયારી કરાવું. લગ્ન કરવા છે? અરે એમ જો બધી હારે લગ્ન કરવા બેસે ને તો તારી જેવી કબૂતરીઓ આ ગામ નાનું પડી જાય મારા માટે. અશોક, કામ પતાવીને જલ્દી આવજે. બા બાકી ગળામાં હાર એક નંબર લાગે છે.
હવે હું કહું ઓલી વસ્તુ તૈયાર કરો ને. એટલે પાછું શું કરવું હવે? તારો બાપ તો નથી સુધરતો, તું તો સુધર. આમાં કેવું હોય, બાપમાં હોય ઈ દીકરામાં આવે. એટલે તું કહેવા હું માંગસ? હા, તારા બાપા જે આ બધું હંધુય કામ કરી રહ્યા છે એ સારું છે? એક નંબર. હસકા સુધરી જા. નહીંતર ક્યારેક એવું થાય કે છે ને નહીં વિચાર્યું હોય ને એ વસ્તુ તારી અને તારા બાપ હારે થાય. કોઈની તાકાત નથી અમારી સામે છે ને ઊંચી નજર કરીને રોવાની. મથીને તું અને તારો બાપ કાળા માથાના માનવી છો. હા, ભગવાન બનવાની કોશિશ ન કરો. ભગવાને તમને 2 રૂપિયો હું આપી દીધો, એવા કયા ઘમંડમાં જીવી રહ્યા છો કે ગામની બેનો દીકરીઓ ઉપર આવી રીતે નજર? બસ ઘમંડ ક્યાં કરવી છે, અમે તો પ્રેમ વેચવી છે ગામમાં. પ્રેમ નથી વેચતા, તમારી હવસો પૂરી કરો છો. આ શબ્દ છે ને જેમ બને ને એમ ઓછું બોલવાનું રાખજો, નકર પાછું અત્યારે કેવું તમને હવે મગજમાં ઘૂસી જાય પછી તમારે ન કરવું. સ્ત્રી શક્તિ છે, એની ઇજ્જત કરતા શીખો. એની ઇજ્જત હારે રમત રમતા નથી શીખવાનું. તારા બાપાએ તો આખી જિંદગી કર્યું અને એના નકશે કદમે તું હાલતો થયો. બા હું તમને શું કહું, હવે મારી સામે નકરું બોલ્યા કરજો ને તો પછી હું મારા બાપાને કહી તો પછી ખબર છે ને તમારે હાલ હું થાય. એટલે હું કહું ને એટલું તમારે કામ કરી દેવાનું. હા, મૂંગા મોઢે બાપ દીકરાનું બધું સહન જ કરું છું અને જોતી જ આવીશું કે બાપ અને દીકરાએ આ ગામ ઉપર અને ગામની બહેનો દીકરીઓ ઉપર કેવી નજર બગાડી છે. હવે નજર જ એવી થઈ ગઈ છે તો શું કરવું બા? હવે સાચી વાત છે, પત્ની ધર્મ નિભાવવો, માનો ધર્મ નિભાવવો, એમાં છે ને કાંઈ નથી બોલી શકતી. હવે હું કહું ઓલી વસ્તુ જલ્દી બનાવજો. હા, 3 મહિનાવાળી બનાવજો, બરોબર? ઓલી ઘરે 2 મહિનાવાળી આવી હતી ને આજ ઘરે 3 મહિનાવાળી આવી, એટલે હવે જલ્દી એને દેવી એટલે એ વાતનો એક નિકાલ થાય. પાપ કરો છો પાપ. બાપ અને દીકરાને જે શક્તિનો નાશ કરી રહ્યા છો ને એ શક્તિ જ તમારો નાશ કરશે એક દી. વાહ વાહ, બાકી મજા આવે. આ બેબીને બીજી વાર કેવું પડશે, પેલા એનો નિકાલ તો કરવો. ભગવાન બા બેસ. બા, હા, અશોકે તમને વાત તો કરી હશે ને અમારા લગ્નની? મારા દીકરામાં તો હું સોઈને પડી. હા, એની હારે પ્રેમ કેવી રીતે થયો તને? બા, તમને તો ખબર જ છે કે હા મારા બા બહુ બીમાર રહેતા અને એ દાડે મને અશોકે બહુ મદદ કરી હતી. ત્યારે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો અને એને મદદના બદલામાં તમને તો ખબર જ છે બા કે તમારો દીકરો અને તમારો વર હા બે મારી હારે. ખબર છે મને, જાણું છું, પણ પ્રેમ કરવા લાયક પાત્ર હોય ને તો પ્રેમ કરાય. આમ આંખો બંધ કરીને કોઈની હારે પ્રેમ ન કરાય. ને માન્યું કે તારી બા બીમાર હતા અને અમારા ઘરેથી તને મદદ થઈ, એનો મતલબ એમ નહીં કે કોઈકની હારે આપણે શરીર સંબંધે બંધાઈએ. હા, સ્ત્રી છીએ, સ્ત્રીની જાતે પોતાને કેવી રીતે પડદામાં રાખવી ને એ તો સ્ત્રીને આવડવું જ જોઈએ.
તો કેવું કહેવાય નહીં બા? હા, તમારો દીકરો ને તમારો વર, હા, બેય મારી હારે. એ જ કહું છું કે મને તો હંધી જાણશે, છતાંય મૂંગા મોઢે બધું સહન કરીને પડી રહેવું પડે છે. હા, શું કરો છો? હાલે પી લે, શું છે આ? તારી ભલાઈ માટેનું સાધન છે, પી લે. પી લઈશ તો હંધોય સારું થઈ જાય. હા, આમાં તમે શું નાખ્યું છે? તું સવાલ કરીશ ને તો હંધાઈ સવાલના જવાબ નથી. કાં આવું મોંઘા મેનું શરબત નથી પીધું ક્યારેય? તો પી લે. ક્યારેક જીવનમાં પીવા મળે ન મળે, પી લે. હો, આ શરબત પીવાથી તારા શરીરને, તારા મનને અને હંધી વસ્તુને ટાઢક વળશે. હા હા, બાયરે વાત થઈ ગઈ અને એ ખુશ હોય ને એવું લાગતું હતું મને. હા, કઈ વાતે? ઘરમાં નવી વહુ ન આવે હા હા અને હા હું સમજાવે એવી જ રીતે મને પ્રેમથી સમજાવી. બહુ સારા છે ખા તમારા બા. અરે મારા બા જેવું તો આખા ગામમાં કોઈ નથી, બહુ સારા. મને કેવું અસલનું આ મૂંગા માયલું શરબત બનાવીને પાયું. કેવું હતું? હા, તો મેં પહેલી વાર મારી જિંદગીમાં પીધું. પાછું પીવું હોય તમ તાર કહેજે. ભલે, પણ હું શું કહું? હા હા, તમારે લગ્ન કરો છો એ હું મારા બાને એને વાત કરી દઉં, એ કેટલી ખુશ થશે. હે હા, હાવડા મોટા ઘરમાં, સરપંચના ઘરમાં એની દીકરી જાય તો કીમાં ખુશ ન હોય. અરે આ તો હવે ઝૂંપડું છે, મકાન તો ઓલું આપણે ગયા હતા એ છે આપણું, સમજે? પણ હા હું શું કહું? હા, હું શું કહું છું? હા આ આ લગ્ન પછી તો હા, તમારા બાપુ હાર મને એવું કંઈ નહીં કરાવો ને? અરે ના ના, લગ્ન પછી થોડો હું અડવા દઉં. હવે લગ્ન પછી હું તારો પતિ, એટલે કે હા, શું કહો છો ને? અરે. હા, થઈ તમે આમ મારે હારે આવું કરતા હતા ને મને સરાય નહોતું ગમતું. પણ પણ પછી મતલબ આ બધું ગમવા મળે, સમજે તું? પણ તમારા બાપુનું તમે હા શું કહો ને, નહીં આવે ને મારી પાસે. મારા બાપુ રહ્યા ને હું કહું ને એટલું જ કરે, સમજે? એ કાંઈ ઉપાધિ નહીં કરવાની તારે. અને તારે ગમે એ કંઈ જરૂર હોય તોય કહેજે. હા, પૈસા જોતા હોય તો કહેજે. સારું, તો હું છે ને હા. મન કહી આવું છું, એ ખુશ થાય. હા હા હા, તુંય ખુશ, હુંય પછી ખુશ. તમે- અને હજી હા તમે અહીંયા આવશો ને મારી ઘરે? હા હા હા, આવવાનું જ હોય ને હવે. સારું થઈ, હું મારા માન કહી આવું છું બધું. હા, હવે કાક મારા અહીંયા ટાટક વળી. હવે હાંસ પેલા પડી જાય એટલે નિરાત લગ્ન કરવા. એટલે તારી જેવી જ કેટલી લગ્ન વાળી આવી પણ બાબા બનાવીને. હું તમારું પ્રિય શાક લઈને આવી, અરે વાહ કંકોડા. ગોપી, મને તો રીંગણાનું શાક વધારે ભાવે છે. એટલે તો લાવી. તમને કંકોડા નથી ભાવતા ને? હું કંકોડા ખાતા શીખવાડે રહીશ. જો ગોપી, તું મને શીખવાડીશ તો મને કેવી રીતના એ ભાવવા મળશે? કેમ કે હું તમને રોજ થોડુંક થોડુંક દઈશ એટલે તમે ખાતા શીખી જાશો. તમને ખબર છે ને હું કેટલી જિદ્દી છું. એકવાર કોઈ વાત ધારું ને એ વાત હું પાર પાડે જ રહું. હા, સારું કહેવાય. પણ પણ તમને ખબર છે, આમ જુઓ, એ મારા કપાળ ઉપર કઈ દેખાય છે તમને? હા, મસરા કઈડા છે મને આટલા બધા. આ ઘરમાં કેટલા બધા મસરા છે. જ્યારે હું રાતે સૂતી હોય ને તમારા પાસે, ત્યાં તમારાથી વધારે તો મને મસરા દેખાતા હોય. આપણે આ ઘરમાં હું કામ રહેવી છે?
કેવું ગોલિકા જેવું છે. અને આપણું ઓલું ઘર કેટલું અસલ છે. કીધું નહીં કહું છું કે આપણે અહીંયા વયા જઈએ. ના ગોપી, જો મેં તને કીધું હતું કે આપણે એ ઘરમાં જાશું, પણ અટાણે તો આપણે બધા અહીંયા જ રહીએ છીએ ને. પણ અહીંયા મને નથી ગમતું. આ ઘર કરતાં તો મારા પિયરમાં કેટલું મસ્ત ઘર છે. તમને ખબર છે ને, હું આટલા નાના ઘરમાં અહીંયા નથી રહી. આવડું મોટું ઘર છે મારું અહીંયા, અને અહીંયા તો જુઓ, મને નથી મજા આવતી. આ ઘર છે ને પવિત્ર ઘર છે. આ ઘરની અંદર મને મજા આવે છે. આ ઘર મને ગમે છે, અને મને ગમતું હોય તો પત્નીનો ધર્મ એ છે કે પતિ જ્યાં રહે ત્યાં પત્નીને રહેવું જોઈએ. હા, તો એટલે જ રહું છું. પણ તમારે બાપુજીને વાત તો કરાય ને કે આપણે મોટા ઘરે જતા રહી તો. અને ખબર છે, ત્યાંથી હંધુય ઢોકળું થાય એવડું મોટું મહાદેવનું મંદિર છે ને, એ તે ત્યાંથી 2 ડગલા હાલો એટલે આવી જાય. પણ તમે શું કે અહીંયા ને અહીંયા પડ્યા રહ્યો છો ગામ બહાર. અને બાપુ સરપંચ છે આપણા ગામના, સૌથી મોટા માણા એટલે આપણા બાપુ. એ આવડા અમથા ઘરમાં રહી તો કેવું ભૂંડું લાગે. ભલે લાગે, બાપુ હારે હું વાત ન કરી શકું, અને તને કહું ને તો આપણા માટે એક જલ્દી ખુશખબર આવશે. મેં મારી નોકરીનું ટ્રાન્સફર લેવા માટેની વાત કરી છે. જો ટ્રાન્સફર મળી જાય ને તો આપણે શહેર જ વયા જઈશું. આ ગામડાથી બહુ દૂર, કોઈ ઝંઝટ નહીં, આ ઘર નહીં, આપણે બે જ ખાલી. અહીંયા હું વાંધો છે? મને તો અહીંયા ગમે છે. આ ગામમાં તો ગમે છે, પણ આ ઘરમાં નથી ગમતું, એમ કહું છું. તો બાપુને વાત કરવામાં, અને તમે કેમ વાત ન કરી શકો બાપુ હારે? હું એમની હારે મતલબમાં એ કહે ને તો એમનું ધાર્યું જ કરું છું. ડિવોર્સ બાપુથી, હે ને? એ તો મને લગ્ન પહેલાંય લાગતું. લગ્ન પહેલાં જ્યારે હું બાપુનું નામ લેતી ને એટલે તમે વાત જ બદલી નાખતા. એવું કા? ગોપી, અમુક વાતો એવી હોય ને કે તને ના કહી શકું. હું કામ ન કહ્યું કે મને? હમણાં જ તો તમે કીધું પત્ની ધર્મ સમજાવતા હતા, તો હવે પતિ ધર્મ છે ને, હંધી વાત કરવાની પત્નીને. મેં પહેલાં પણ તને કીધેલું છે કે બાપુ અને મોટા ભાઈ આ બેયનો સ્વભાવ બહુ જુદો છે. મારા જેવા નથી એ. પણ મારે એમના સ્વભાવ વારે લેવા દેવા નત. હું તો તમને એમ કહું છું કે ખાલી આ ઘર બદલવાની વાત કરો, અને નવું લેવાનું તો નથી કહેતી. આપણી પાસે પહેલાથી ઘર છે જ તે, અને એ ઘર કેવડું મોટું મેં તો બહારથી જ જોયું છે. કોઈ દી મને અંદર ઘરમાંય નથી લઈ જતા. ઘર બતાવતાય કેમ નથી તમે? જો ગોપી, એ ઘર આપણું ઘર નથી. આપણું નથી એટલે ખોટું ન બોલો. બાપુ ને બા હંમેશા કહે છે કે એ ઘર આપણે બનાવડાવ્યું છે. પણ એ મોટા ભાઈનું ઘર કહેવાય. કેમ? પણ ભાભી તો નથી ને. હા નથી, પણ ભાભી તો ગુજરી ગયા છે, તો પછી હવે આપણે અહીંયા જઈ શકવી. તમે જવા દો, આ હંધુય તમને નહીં સમજાય. બાપુ હારે હું જ વાત કરીશ. ગોપી, એવું નહીં કરતી. કેમ? જો હું તને સમજાવું છું ને કે જલ્દી આપણે આ ઘર છોડીને, આ ગામ છોડીને વયું જાવું બસ. અને તું જેને આ કોઈ માથાકૂટમાં ન પડતી, સમજવાની કોશિશ કર. હું તમને એમ કે તમે બાપુથી બીવો છો એટલે હું હોતે બીવીશ? હું કામ બીવું? જેમ મારા બાપુ છે એવી જ રીતે તમારા બાપુ મારા બાપુ છે. હું વાત કરવાની એમને. અરે ગોપી, ગોપી, સમજાવું તને, તારા બાપુ જેવા મારા બાપુ નથી. યાદ છે મને એ દિવસ, જે દિવસે મારા બાપુ અને મારા ભાઈએ મને જ શું છે? હા, તમારી હારે થોડી વાત કરવી છે. બોલવા મળો. આજે ગામની એક સોરી આવી હતી. હા તો 3 મહિના પેટથી હતી. તો એમાં હું નવાય છે? આપણા ઘરમાં નાની વહુ આવી ગઈ છે. એ વાતની તો તમને જાણ છે જ ને. તો આવી ગઈ છે તો હું છે, પણ એક બાજુ તમે મને એમ કહો છો કે વહુને વાત ન ખબર પડવી જોઈએ, અને એક બાજુ આવી છોકરીઓ આપણા ઘરે આવે તો સમજવાનું હું મારે. અરે વહુને ખબર પડી જાય તો શું થઈ ગયું? આ તો હમણાં નવી નવી છે એટલે આપણને એમ થાય કે થોડુંક જાળવીએ. આ જૂની થાય પછી તો ખબર પડવાની જ છે ને. હવે
આ બધા ધંધા તમે મૂકી દો તો ન હાલે એટલે હવે અશોકે હે હું બોલી તું ધંધા મૂકી દઉં હે ધંધા મૂકી દઉં આ બોલી એ બોલી બીજી વાર જો કઈ બોલી છે ને નથી બોલી તારો મને શિખામણ આપે ખમણ નથી આપતી. ખબર છે ને ઘરમાં તારું શું કામ છે મને ખબર છે કે આ ઘરમાં મારી હું હેસિયત છે, પણ તમે વિચાર તો કરો કે આ ગામની કેટલી બહેનો દીકરીઓ હારે તમે અશોક પણ અને એક જ બસ બહુ થઈ ગયો હવે આ જે કરીએ છે ને એ બધામાં તારે પડવાની જરૂર નથી, અને એ બધી બાઈઓને કેમ હસવવાની છે કેમ નહીં એ બધી તને ખબર જ છે. તમે સમજવાની કોશિશ કાં નથી કરતા? જુઓ, હવે આ બધું સારું નથી લાગતું. સારું લાગે કે ન લાગે આ બધું છે ને વધારે હોશિયારી નહીં કરવાની, અને વહુની સામે વધારે હારી બનવાની કોશિશ ન કરતી. આ જેમ હાલે છે ને એમ હાલવા દે. સમજાય છે? સમજાય તને? સમજાય છે. આ ઘરમાં તારી હેસિયત શું છે એ આમાં બેહારી રાખજે. કાંઈ પણ આડાવળી થઈ છે ને તો નઠિયો દબાઈ દે તારો. તમારી દવા અને વહુને ખબર પડે ને તો પડવા દે. આ હું કઈ ફાટી નથી પડતો એનાથી. આપણા દીકરાની વહુ છે. દીકરાની વહુ છે તો દીકરો એક ટીલો નથી લાવ્યો, અને એને કહી દેજે આ ઘરમાં રહેવું હોય ને તો તારો બાપો જેમ કહે છે ને એમ કરવું પડશે. અને વહુ નહીં તું તારે એવું લાગે તો સમજાવી દેજે. હવે ઘણો સમય થઈ ગયો છે, હવે નવી ન કહેવાય. આ 2 મહિના ઉપર થઈ ગયું, બરોબર? અને આ ક્યારની અહીંયા ઊભી બગ બગ કરે જાશો. આ ઘરમાં આવ્યા નથી, તે ચાલુ થયા નથી. ખબર પડે છે કાંઈ? હે આ ઘરવાળો ઘરમાં આવે એટલે એને જમવાનું પૂછે, પાણી પૂછે. આ બધું ભૂલાઈ ગયું છે? હે હાલ નીકળ. જ્યારે હોય ત્યારે ફલાણી બાઈ આવી હતી, ઝીકડી આવી હતી, પૂછડી આવી હતી. બાપુજી, તમારું કામ હતું, મારે હારું થયું મળી ગયા. બોલો હમણાં. તમારી યારે વાત કરવી હોય ને તો સવારથી લઈને સાંજ સુધી વાટ જોવી પડે. એ તો સારું છે, સવારથી સાંજ સુધીમાં ઘરે આવીએ છીએ. બાકી તો 5 દિવસ નતા આવતા આ તમારા લગ્ન પહેલા. એવું છે? ઠીક. હું એવું કહું છું બાપુજી કે મને છે ને એક બાઈ મળી હતી રસ્તામાં, અને છે ને તમારું પૂછપૂછ કરતી હતી. બિચારીને કંઈક કામ હશે, પણ પછી ખબર નહીં ઘરે આવી કે ન આવી હતી તમારી પાસે. ખબર નહીં, હવે હું કઈ થોડું આ બધાનું ધ્યાન રાખીને બેહું છું. એ વાતે હાસી, તમે તો કેટલા બધા મોટા માણસો. બાપુજી, મારે તમારું એક કામ હતું, પણ તમે ભૂરાયા નહીં થાવ ને? અરે બોલો ને બાપા, શું કામ છે? ના ના, આ તો કિશન એમ કહે કે તમે છે ને બહુ ગરમ સ્વભાવના છો. એ બિચારા તમારાથી બીકાય. હું કોઈથી બીકાવ નહીં, એટલે મેં વિચાર્યું કે હું જ તમારી યાર વાત કરી લઉં. હા બાપુજી, મને અહીંયા ખંડેર જેવા ઘરમાં નથી ગમતું. આપણું ઓલું મોટું બધું ઘર કર્યું છે, ત્યાં રહેવા લઈ જાઉં ને અમને હંધાઈને. આ ઘરને તમે ખંડેર ગયો? એટલે ગઢ હતો આ ગઢ, તમારા બાપ દાદા વખતનો છે, અને આને તમે ખંડેર ગયો? આવડો અમથો ગઢ બાપુજી, અહીંયા અમારો ઓવડો છે ને એમાં હો તમારે આમ વચ્ચે પડદો મૂકી દેવો પડે છે ક્યારેક. તમારા અને અમારા ઓવડા વચ્ચે આવડું અમથું બાવણું છે એટલે. અને એમાંય તે પાછી કેટલી બધી તો તૈડ પડે. અમે 2 માણા હૂતા હોય અને તમે ને બા બીજા રૂમમાં હૂતા હોય, ભૂંડા લાગવી કે નહીં? એટલે આમ મર્યાદા ચૂકાઈ જાય ક્યારેક. બસ હો, તમારે છે ને આ જ ઘરમાં રહેવાનું છે, ક્યાંય જવાનું ના. પણ મને તો એવું કીધું તું કિશને કે લગ્ન પછી આપણે મોટા ઘરે રહેવા જાશું, અને આ ઘરમાં જ રાખી. કેટલા મહિના થઈ ગયા હું આવી એને? અરે મોટું ઘર કઈ રહેવા માટે નથી બનાવ્યું. મોટું ઘર રહેવા માટે નથી બનાવ્યું? અરે ત્યાં મારે બધી કચેરીના કામકાજ હોય. આ હું સરપંચ છું, ત્યાં બધા આવતા જતા હોય. આ આપણા ઘરે કોઈ આવે થોડું સારું લાગે, એટલે હું બધાને ત્યાં બોલાવું. પણ ગામમાં મોટી જબરી તમારે કઈ ઓલી કેબિન તો છે જ્યાં તમે હંધાઈ કામ કરો છો, તો પછી ઘરે હું લેવાને? અને હા, તમારે કરવા હોય તો અહીંયા કરજો ને. આ ખંડેર જેવું ઘર છે, અહીંયા તમે કચેરીનું ગમે કામ કરી શકો. એ શક્ય નથી. આ ઘરમાં તમારે, મારા દીકરાએ અને તમારા સાસુએ અહીંયા જ રહેવાનું છે. ના ના ના,
અમારે નથી રહેવું. મારે એ ઘરે રહેવા જવું છે. મારું પિયરમાં તમે ઘર જોયું છે ને, કેવડું બધું છે. અને અહીંયા તો જોવો. અરે પણ સમજતા કેમ નથી તમે? ના ના, માનું સમજવું. અશોક! અશોક! બાપુજી, હું તમારા હારે વાત કરું છું ને, હવે એમને હું લેવાનું બોલાવો છો? હા ઓ બટા હું છું આ વો બટાને હવે અહીંયા નથી રહેવું. અહીંયા નથી ગમતું. આ ઘર એને ખંડેર જેવું લાગે. આ આપણો ગઢ એને ખંડેર લાગે. હવે એને નવા ઘરે રહેવા જવું. તારી રીતે સમજાય એને. નવા ઘરની વાત નહીં કરતા હો. ને અમારો પ્રોગ્રામ હોય હો. હા, એટલે ત્યાં નાના મોટા કામ હોય ને બધું હોય. ત્યાં કામ સારા થાય. પ્રોગ્રામ હોય, બાપુ કહેશે કચેરીના કામ હોય, પણ એ હંડ્રી આ કચેરીના કામકાજ હોય ને એ જ અમારા પ્રોગ્રામ કહેવાય. આ બધા નાના મોટા બધા સાહેબો આવતા હોય, આ તે તો અમારે અહીંયા પ્રોગ્રામ દેવાનો હોય. હા પણ બાપુ એ હંધુય અહીંયા નો થાય. હવે આવા આ ગઢમાં હું કોઈને બોલાવું? આ ગઢ અમારા બાપ દાદાની આબરૂ છે. અહીંયા બધાને બોલાવું? અને ત્યાં પછી અહીંયા રાયડું નાખે આજુબાજુ હા તો વાળા. વાંધો નહીં ને, અમે અહીંયા રહેવું. બીજા બધા હંધાય અહીંયા આવજો. અને અહીંયા ગમે એટલી રાયડું પાડે ને, આપણા બાપનું ઘર છે, કોઈ થોડું આપણને ના પાડી જાય. ભાઈ હોય એ નો મજા આવે. કીધું ના એક વાતમાં સમજતા નથી એમ. એટલે જ કિશન તમારા હંધાયારે વાત નહીં કરતા હોય. તમે તો કોઈનું સાંભળો એ વાત નથી. હું તો બાપુજી તમને હારા માણા માનતી હતી. આખા ગામના પ્રશ્નોનું નિરાકરણ આપો છો તો મને આપશો, પણ ના, તમે તો સાંભળ્યું નહીં મારું. લાસ્કા હવે આ બાએ બહુ કરી છે હો. પણ બાપુજી એક વાત કહું, મને બહુ બટા બહુ ગમે છે. ઓલા શરમ વગરના તને શરમ છે કે નહીં? ગમે તો મને છે, પણ આ તો આપણા દીકરાની વહુ છે એટલે મારી હાટું આવી ન ગોતી. ગોતી હતી આમ થોડીક ભોળી જ હતી પણ ઉપાડી હતી. મુંજામાં તારા માટે આની કરતા હારી ગોતી છે. અને પછી એમાં આપણે બાપ દીકરો બે મોજ કરશું. પણ આમાં કાંઈ નહીં થાય ને. આમાં કાંઈ ન કરાય. એક તો નકર એને આમેય નવા ઘરે જવું છે તો એકવાર લઈ જવી. રહેવા દે ને ભાઈ. આ ઘરમાં ને ઘરમાં મોટા મરીશ. જવાય છે. બીજું હું આવું ગોતો રે કાદું. કીધું નહીં તને? આની કરતા તને ફટકો ગોતી દઉં. બાંધા વાળું. હા, પછી વાળો મને ના ન પડતો. પેલ હા, મને શું થાય છે? હા, પેટમાં ગડબડ થાય છે. અંધાએ મળીને કંઈક મારી યારે કર્યું તો નથી ને? હા, મારું બાળક તો પડાવી નહીં નાખ્યું હોય ને? આ શરબતમાં કંઈ ભેળવી તો નહોતું દીધું ને? મને કેમ આવું થાય છે? નક્કી આ લોકો એકાદ તો મારી યારે કર્યું છે, એટલે જ તો મારી આ તબિયત અચાનક જ બગડી ગઈ. અને પેટમાં પણ દુખાવો થાય છે. અરે હા, અહીંયા કેમ આવ્યો? હે આ કાં આવ્યો? હા, ઘર તો હાવ તૈયાર થઈ ગયું છે, બધું કામ થઈ ગયું છે. અરે આમ ઉભો રહે, આમ સીધો. સારે બાજુ ફાફા નહીં માર. શું છે અહીંયા? અશોકભાઈ ક્યાં છે? મોટાભાઈ? અરે અશોકભાઈ કામ થઈ ગયું. બોલ, શું કામ હતું? હા, કાંઈ નહીં, બેહવું નથી, ઊભો થાય. તને અહીંયા આવે ના નથી પાડી મેં તને? પણ મારે એનું કામ હતું તો આજે નોકરી પર રજા હતી એટલે મને થયું કે અહીંયા જ મળશે, એટલે એ બહાને નવા ઘરમાં આવ્યો હોય નહોતો ક્યારેય તો ઘરે આવે ને ત્યારે વાત કરી લેજે. અને અહીંયા તારે નહીં આવવાનું. અહીંયા અમારા બધા વહીવટ હાલતા હોય, બધા કચેરીના, આ ગામના બધા વહીવટ હાલતા હોય, બધા કોઈ સહી કરવા આવતો હોય, સિક્કા કરવા આવતો હોય, આ તે બધું. એટલે આ બાજુ બહુ ફરકવાનું નહીં. તો હાલ જવા દે. એમાં શું થઈ ગયું, થોડીક મદદ હું પણ કરાવીશ. તું હું મદદ કરાવવાનો? આ તને કાંઈ ખબર પડે છે એમાં? હે? ક્યારે ખબર ક્યાં પડવા દીધી છે? હંમેશા બાપુ મને આમ હું તમારો દીકરો ન હોય એવી રીતના જ વાત કરો તમે ને મોટા ભાઈ હંમેશા મને આકાર પટ્ટીની જેમ ઘરના બહાર નીકળી જાય. તું બોલતો નહીં, તું કંઈ કરતો નહીં. ક્યારેક તો પ્રેમથી વાત કરો મારી યાર. અરે પ્રેમથી હું વાત કરવાની હોય? આ તું નોકરી કરે છે ને એ બરોબર છે. અમારા કામમાં તારે દખલ અંદાજી કરવી નથી.
આ અશોક છે ને મારું બધું કામ કરવાવાળો, આ મારો હાથ ને મારો ડાબો હાથ છે, એ બધું મારું કામ કરે છે, મને બહુ સારી રીતે કરે છે. વિચારતો હતો કે આ ભગવાનની દયા છે, બધું સારું છે, તો હું નોકરી કરીને કેટલું કમાઈ લેવાનું. અશોક, તું અશોક, અરે અશોક, એ સોરી, અહીંયા હું આવી તું? તમે તમે મારી હારે શું કર્યું છે? હું કર્યું એટલે આજે બધા યારે કરે, તારે યારે કર્યું. તમે તો કીધું તું ને સવારે કે તમે મારા લગ્ન કરાવશો અશોકની હારે. લગન આ મૂંગી માર. હા, તમારા જેવા આ 2 કોડીની સોડીઓ હારે મારા દીકરાને લગ્ન કરો. જા, જતી રહે, જા અહીંથી. તમે મને કંઈક પાઈ દીધું ને તમે મારું બાળક પડાવી નાખ્યું. બંધ થા. ચૂપ. આની સજા તમને મળશે. બંધ થા કહું છું તને. કોણ છે બાપુ? અરે એ હા, એને ઘરનું કામ કરાવવાનું છે, સહી સિક્કા કરવાના છે એટલે આવી છે. હવે તું જા, ઘરે જા. પણ રેડી કેમ રહ્યા છે? અરે તું જાને ભાઈ, અહીંયા તારું કાંઈ કામ નથી, અને તને 1000 વાર કીધું છે મોઢું ઉઠાવીને અહીંયા ન આવી જતો. જા. ભાઈ, અરે જાય છે કે તું જા. અશોક હાંજે આવે ને ત્યારે મળી લેજે. અરે જાને હું જોવે. ભાઈ, અરે જા. અને એ સોરી, અહીંયા કેમ આવી તું? હે, તને ના પડી હતી ને? ના પડી હતી ને તને? હે, મારા ઘર સુધી તારે નહીં આવવાનું કેટલી વાર કીધું છે? અને ફરી વાર અહીંયા આવી છે ને તો રાય જેવડા કટકા કરીને દાટી દઈશ. આ તારી માં છે ને ગોતી રહી જાય, આ તારી લાચે નહીં મળે. જા, હાલ નીકળ, અને હાલતી નહીં થાય અહીંથી. તમે બહુ ખોટું કર્યું છે મારી હારે. હવે હું અમારી ગરીબીનો ફાયદો ઉઠાવીને તમે મારું પણ શોષણ કર્યું એને. યાદ રાખજો, યાદ રાખજો. તમે લોકોએ મારી હારે ખોટું કર્યું છે ને. મારા ગરીબ હોવાનો ફાયદો ઉપાડ્યો છે, મારા બાળકને મારી નાખ્યું છે ને. યાદ રાખજો, યાદ રાખજો. મરશો ને તો કોઈ પાણી પાવા વાળું નહીં હોય. હા છોડે ભાસ્કર, આ તું મને શ્રાપ આપે છે? હે, આ તું અહીંયા આવી હતી તો મફત આવી હતી? હે, આ તને એની પૂરતી કિંમત આપી છે, અને આ ગળામાં પહેરો ને એ ચેન પણ તને હસકાય આપ્યો છે. ગાંઠ દોરો હાલજો. અને હાલતી મારે નહીં થા. તમારી કોઈ વસ્તુ નથી જોત. તમે મારું અંધું સીનવી દીધું હે. કોઈ દી ઉપરવાળો માફ નહીં કરે. હવે ઉપરવાળો માફ કરે કે ન કરે, અત્યારે તને માફ કરીને એ ઘણું છે. નીકળ અહીંયાથી, નહીંતર હમણાં નો જોવાની થશે. પરિવાર ક્યારે આ બાજુ ફરકતી નહીં. મોઢા ઉઠાવી જોયા જ આવે, જે હોય ઈ. હસકા. ક્યાં ગયો તો? હા, બહુ ઝટ આવી ગયો. તું જવાનો હતો ને આજે ખેતરે? હા, આજે નોકરી પર રજા હતી એટલે વિચાર્યું હતું કે ખેતરે આંટો મારીશ, અને આપણે નવા ઘરે ગયો તો. ત્યાં હું કામ ગયો તો તું? તું તો ત્યાં જાતો નથી, તો પછી ત્યાં જવાની જરૂર શું પડી તને? આ ત્યાં ગયો એ તમને ન ગમ્યું? ના, એવું નથી. આ તો તું જતો નથી ને એટલે પૂછ્યું કે હું કામ ગયો એમ. ત્યાંથી મને બાપુએ અને ભાઈએ કાઢી મૂક્યો. કાઢી મૂક્યા? પણ હું કામ ગયો તો બેસવું તું? વિચાર તો એવો જ હતો કે થોડી વાર ત્યાં બાપુ અને ભાઈ હારે બેસીશ, પણ એવું કાંઈ થયું નહીં.
ઘણા બધા સવાલો પૂછવા જ તમને પૂછી લઉં. સવાલો મને પૂછ ને બેટા પૂછ. જો બાપ, ગામમાંથી અને બીજી ઘણી જગ્યાએથી મને સમાચાર મળે છે કે મારા બાપુ અને મારો મોટો ભાઈ બેય કોઈ સારા કામ નથી કરતા. તો હું તમારા મોઢે સાંભળવા માગું છું, આ વાત સાચી છે? બેટા એક વાત કહું, તારા સવાલનો જવાબ પછી આપું, પણ હું શું કહું છું, તું ને વહુ શહેરમાં જતા રહો ને રહેવા. ભણેલો ગણેલો છે, તને તો ત્યાંય સારી નોકરી મળી જાય, ત્યાં જીવ ને. અહીંયા ગામડામાં શું કામ? એ તો મેં વિચારેલું જ છે. મારી નોકરી અહીંયા ટ્રાન્સફર થઈ જાય ને તો મારે અહીંયા રહેવું જ નથી. પણ હવે એ પણ વિચાર આવે છે કે તમને એકલા મૂકીને જાઉં. હા, મારા ઘરના સભ્યો જો ખરાબ કામ કરે છે. તમને ખબર છે ને કે હું નાનો હતો ત્યારે તે મારા બાપુ ને મોટા ભાઈ ઘણા પરાક્રમ કરતા હતા. ને હું હામો થયો હતો ત્યારે તમે જ મને રોક્યો હતો. તમે અને બાપુએ મને સમજાવ્યો, ખીજાણા પણ હતા. પણ બધી વાત હાસી બેટા. એમ સમજ કે એ ઘરમાં હાલી શું રહ્યું છે? એ ઘરમાં આપણે પગ કેમ નથી મેલી શકતા? ના તમે જઈ શકો ના હું જઈ શકું. ખાલી બાપુ અને મોટા ભાઈ જ કેમ ઈ ઘરમાં રહી છે? જુઓ, ગામના સરપંચ છે, એનો મતલબ એ નથી કે એમને મનમાં આવે એમ ઈ કરે છે. જો એમ સમજ કે તારા બાપુ અને તારા ભાઈ બધી વાતે પૂરા છે. પૂરા? ટૂંકમાં કહું તો તું એ લોકો હારે ન રહે. તું જતો રહે આ ગામડું છોડીને શહેરમાં. તારે અહીંયા રહેવાની કોઈ જરૂર નથી. બાપ, હું તમારી હારે વાત કરી રહ્યો છું. બાપુજી આમ બહુ ગરમ છે પણ આવવામાં બહુ ટાટા. ક્યારનો ફોન કર્યો છે. હે અસ્કા, અરે હું એટલો બધો અર્જન્ટ બોલાવ્યો ભાઈ. મારે અહીંયા બધા તલાટીને બધા બેઠા હતા. અર્જન્ટ એટલે બોલાવ્યો છે કે એક આઈટમ આવે છે. હું વાત કરે છે તું? હા. અરે કોણ છે, કેવી છે, ક્યાંની છે, જરા બોલ, ફટાફટ બોલ તું. એક નંબર છે, કંઈ ઘટે જ નહીં. તમે જોહો ને એટલે તમે એમ કહો પહેલાં હું, પણ એ વાત ભૂલી જજો. એટલે અસ્કા જોજે હો, પહેલો વારો મારો જ આવશે. નહીં, મેં ગોત્યું છે હું તારો બાપ છું કે તું મારો બાપ છે? જે સમજવું હોય એ. પહેલા વડ પછી ટેટા, પહેલે બાપ બાદ में બેટા. ઓ વાત આપકી સહી है પણ આ હિન્દી છે ને તમારું રહેવાય જો સમજ્યા. એટલે છે ને અસ્કા, પહેલો વારો મારો આવશે. સમજો બસ હો અસ્કા, પછી આ છે ને આ તારો બાપ હાથ ઉપડી જાય ઈ પેલા સવારનો વાટસો બાપુજી આવે છે ક્યારે, આવે છે ક્યારે. બસ હવે હાલી જ આવતી છે. પણ હું તો શું વિચાર કરું છું ખબર? જો આપણે એક આ બાજુ ને એક આ બાજુ રૂમ છે, હે હું એમ કહું કે છે ને હળવું હળવું બોલું. અહીંયા છોકરીને લઈને બોલું જોઈએ. તમે રૂમમાં જાઓ, બહાર આવો, પછી તમને જે ગમે એ તમારું, મને ગમે એ મારે રૂમ. વાહ અસ્કા વાહ, આ તારા વિચારો બહુ ઊંચા છે હો. તો પછી મજા આવે. હા જો બાપુજી હવે આવી દરવાજો ખખડ્યો. અલા અસ્કા તો બહુ રૂપાળી છે. અસ્કા, આ પહેલો વારો મારે જ લેવો પડશે. અસ્કા, બા હા તમે બહાર ગયા હતા કે હું? હા ગોપી બહુ હું ઘરમાં ગોતતી હતી. કામ હતું ને જરા એટલે કહી હતી. હું કહું હમ તમારી હારે થોડી વાત કરવી છે મારે. હા તે બોલો ને બા, એમાં કે મારી રજા થોડી લેવાની હોય. રજા તો ન લેવાની હોય પણ બહુને વાત કરવી હોય તો
બહુ જ સારો લાગે છે આ હાર બાપુજીએ હમણાં જ કરાવડાવી દીધો ને અમારા લગ્નમાં હે ને હા બેટા. બાપુજી બહુ સારા છે મને તો એમ થાય કે આવા હારા હંધાઈને મળે આ હાર તમને ગમે છે? બહુ જ ગમે છે કેવો નક્કોર હોનાનો છે મારે હોતાવો કરાવવો છે સાચી વાત છે. ઘરેણું પહેરવું એ દરેક સ્ત્રીનું સપનું હોય, પણ હું કહું છું કદાચ સોનું ન હોય ને તો હાલે, પણ ઘરમાં સંસ્કાર અને શાંતિ તો હોવી જ જોઈએ. તો છે જ ને આપણા ઘરમાં કેટલી શાંતિ છે. મેં તો કોઈ દી કોઈનો અવાજ ન સાંભળ્યો. મેં તો એવું સાંભળ્યું હતું કે ઘણા ગઈઢા થાય ને તો બે માણામાં કલહ વધી જાય, પણ તમારા બે માણાને કેટલું બને છે ને કોઈ દી બાપુજીને તમને ઊંચા હાથે બોલતાય નથી સાંભળ્યા. સાચી વાત છે. સંસારનું ગાડું ચલાવવા માટે જો બે પૈંડા સરખા ન હોય તો એક પૈંડાએ ગાડું ન હાલે. સાચી જ વાત છે ને બા, એ તો ન જ હાલે. પણ આપણા ઘરમાં મારે ને કિશનને એવું બને, તમારે ને બાપુજીને એવું બને. એ તો મારું મન જ જાણે છે. હું કંઈ નહીં, આજે મનમાં વાત હતી એ તમને કરવી છે. વાત એમ છે કે તમે તમારા પિયર થોડા દી જઈ આવો. કા તમારા પિયરની યાદ નથી આવતી તમને? ના ના ના, આટલું સારું ઘર હોય તો હું કામને પિયરની યાદ આવે? હા, થોડુંક નાનું છે. તમને ખબર છે મેં બાપુજી યારે વાત કરી હતી કે આપણે હંધાય મોટા ઘરે રહેવા વયા છે. અહીંયા નથી ગમતું મને. બાપુજી નો માયના. હા બેટા, એમાં એવું છે કે તમને તો ખબર છે કે રાજકીય કામ છે તમારા બાપુજીનું. પણ એ હંધુય અહીંયા ન થાય. હા, પણ હા આપણા બાપ દાદાનું ઘર છે ને એટલે અહીંયા ચલાવવું પડે. જો આ તમે થોડા દી તમારા પિયર રહી આવો ને તો શું છે કે આ કિશનને પેલું ટારાન્સ પર લેવાનું છે ને એ થઈ જાય ને બધું પતે એનું કામ એમ. પણ બા એમાં મારે પિયર હું કામ જવાનું? એટલે? હજી મારા લગ્નને 2-3 મહિના થયા છે અને હું એવી રીતના પિયર વહી જાઉં રોકાવા તો તમને ખબર નથી મારા બા બાપુજીની ગરમ થઈ જાય. તમારી વાત સાચી છે, પણ મારો કહેવાનો અર્થ એ છે કે તમે જાઓ તો આમાં શું છે કે જો વહુ આવી હોય ને તો થોડા દિવસ એના પિયર રહેવા જાય ને તો અંધાય ગામવાળા મને પૂછે છે કે વહુને તમે એના પિયર મોકલી નહીં. આ પણ તહેવારો આવે છે ને એકવાર એમ ન કીધું તો જઈ આવો તો સારું. બાકી તમારી ઈચ્છા છે તો હું જઈ આવીશ. બાકી મને કઈ યાદ બાદ નથી આવતી કોઈની. તમે મને સારું સાચવો છો. અંતે હાહુ તો પિયર જવાની ના પાડે, પણ તમે કેટલા સારા છો. મને પિયરે જવાનું સામેથી કહો છો. હા સારું, બસ તમે કહો છો તો હું જઈ આવીશ. હા, તમે જાઓ જરા પેલા પાણીનો ઘડો ભરી દો ને. હા હા, હાલો હું કામે લાગુ. કેમ સમજાવું વહુ બેટા કે ઘરમાં જ રાક્ષસ બેઠા છે ને તો એ લોકોની બધી વાત છુપાવવા માટે મારે આવી રીતે તમને તમારા પિયર મોકલવા પડે છે. જો વહુ જાય તો આ બધી હંધી વાત ઠારે પડે, નહીંતર એના કાને વાત જાય તો ઇજ્જતના ધજાગરા ઉડવાના છે. બા હા બોલ બેટા. 5 મહિનાનું કઈ થાય? એટલે લ્યો એટલે એમ કે 5 મહિનાનો ગર્ભ રહેલો હોય તો એને પાડવા માટેની કઈ દવા છે તારી પાસે? એટલે પાછું હા એ આણે બધું કર્યું છો. એક ભાભી મસ્તીના હતા ને એ લઈ આવ્યા હતા. મને મજા આવી એમ તો, પણ આનો હાથ વધારે હતો એમાં. એટલે કે આ 5 મહિના થઈ ગયા અત્યાર સુધી એને જાણ જ નહોતી કરી. હા, અચાનક જાણ કરી છે. હવે 5 મહિનાનું કંઈ થાય એમ હોય તો કર. મારી પાસે 3 મહિના લગીની જ દવા છે, એનાથી વધારાની નથી, અને હું કરી ન શકું. પણ બા તો ડબલ ડોઝ આપ્યો હોય તો? અસ્કા, હા, તારા બાપુને તો હું સમજાવીને થાકી, પણ તું એ માર્ગે હું કામ જાય છે? અને હા કંઈ પહેલી વારનું નથી. કેટલી છોકરીઓને તમે લોકોએ ગર્ભવતી કરી નાખી છે અને કેટલાના ગર્ભ પડાવ્યા. અરે આ બધું પાપ છે, પાપ. એટલે અહીંયા હું અમે તરું તારે શું છે? હું છે હું ટેન્શનમાં આવી ગયો. આ તારું ભાષણ સાંભળવા અમે ભેગા થયા છીએ. હા જો
અને 5 મહિનાનું છે ને એનું કંઈક કરવું જ પડશે. ગમે ત્યાંથી દવા ગોત. મારાથી નહીં થાય કેમ અત્યારે કેમ નહીં થાય? મારી પાસે જે વસ્તુનો ઈલાજ જ નથી એ કઈ રીતે કરી શકું ને ઈલાજ નહીં સાચું જોવા જઈએ તો એ પાપ જ છે ને હવે આ પાપે તો બહુ કર્યું. મજબૂરી છે મારી કે હું આ ઘર છોડીને જઈ ન થકતી મારા બા બાપુજી કે કોઈ છે નહીં જાઉં તો જાઉં ક્યાં એટલે તમારી લાતો ખાય તમારી ગાળો ખાય ને તમે જે પાપ કરી રહ્યા છો ને એ હંધાઈમાં તમારો સાથ આપી અને ચૂપચાપ મૂંગા મોઢે આ બધું સહન કરી રહીશું જો હું ભાગ નહીં આપું હો. પેલા કહું છું આ ગમે એમ કરીને પડાવો. તું મૂંગું રહે ને અને એટલે આ તારે છે ને દવા તો ગમે એમ કરીને કરવી પડશે, બરોબર? સમજી? પણ નત મારી પાસે ઈલાજ અરે નો હોય તો વૈદ પાસે જા, હે. ડોક્ટર પાસે જા. થોડોક પપૈયાનો રસ વધારે નાખો. તો મારાથી થતું હતું એટલું મેં કર્યું હવે આ વાત મારા હાથની નથી તમારે તો પછી એક કામ કરવું પડશે તારે. આ તારા હાથે જ એને તારે મોતને વાલું કરવું પડું. તારા હાથે જ એને મોત દેવું પડશે. હું બોલું છું તમે હું કામ કોકને મોત આપનારી હું કોણ અને હું કામ મારું કોઈને અત્યાર સુધી પેલા 3 મહિનાના નકરા પડાવ્યા છે એ કઈ પુણ્ય તો કહેવાય નહીં, પાપ જ કર્યા છે ને. આ થોડુંક મોટું. લો, આ તો કોની ઘરવાળી છે ખબર છે ને તને? હે? આ બૈરાઓને અમારાથી મરાય નહીં. આ એટલે તને કહું છું, એવું લાગે ને તો એક દી ઘરે બોલાવી અને ખાવામાં ઝેર નાખજે. હા, મારાથી નહીં થાય તમે કંઈ પણ કહો હું એવું પાપ નહીં કરી શકું મને લાગે છે તો આ તારી માનો ઘડો લાડવો કરવો પડશે. એ હું હવે આ તો હવે બહુ કરી. બાપુજી આવી વાત કેવી રીતે કરી શકે? કોઈની દીકરીનું શોષણ બાપુજી કરે છે? છી! અશોકભાઈ એમાં ભેડા? પણ ધ્યાન ન રાખે એમ. હું છે ઈ ચોંટાડી જ દે. આ તો મહાપાપ કહેવાય. એક સ્ત્રી જાત હારે આટલું ખોટું. લાગે છે કે બાપુજી હરપંચ છે ને એટલે એ વધારે પડતા જ હવામાં ઉડે છે અને દુનિયાની હંધી એ બાયુને નિર્બળ સમજે છે. અરે સ્ત્રી તો શક્તિનું નામ છે. અરે સ્ત્રી એટલે જ તો શક્તિ છે અને હા બે શક્તિનો આટલો દુરુપયોગ કરે છે. હવે સમજાણું મને. કિશન અને બા હું કામ આ ઘરેથી મને આગી કાઢવા માંગે છે. આ વાત મારાથી સૂપીને રહે એટલે બની શકે કે આ જ કારણે મોટા ભાઈની બાયડી પણ આ દુનિયામાં ન રહી હોય. હું એક આવા ઘરમાં પરણીને આવીશ. હું એક એવા વ્યક્તિના ઘરમાં રહું છું કે જેણે અનેક બાયોના નિહાકા લીધા છે. આ તો ખોટું કહેવાય. હવે તું અહીંથી વયો જા. ને તમે આમ હાલવાનો કાંક રસ્તો જ કાઢવો પડશે ને. વયો જાવ. આ ઈ બાપ છે ને મારા. હાલ હાલ. હવે ક્યાંક આ ભાઈ પાછા તો કોઈ બાયારે ખોટું કરવા નહીં જતા હોય ને. નક્કી કંઈક એવું જ લાગે છે. બાપુજી હવે અહીંયા હું લઈને આવ્યા તમે? જોઈ લે અસ્કા, આ આપણું નવું મકાન તૈયાર થાય છે. ઓલું મકાન તો હવે પ્રખ્યાત થઈ ગયું છે આખા ગામમાં. એવું છે. એટલે આપણા માટે આ નવું મકાન બને છે સરસ મજાનું. પણ બાપુજી હું કહું જો આ બાજુ છે ને મોટો રૂમ રાખજો, આ બાજુ તમારો રૂમ, ઓલી બાજુ મારો. અરે અહીંયા મોટો હોલ રહેશે, હોલ. અને આ હોલમાં આપણી સભા ભરાશે. ફૂલડું ફેંકવી જેના ખોળામાં પડે ટન ટના ટન 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 તારા. હવે સાંભળે અશોક, હા હા ઓલીને 5 મહિનાનો ગર્ભ છે ને એને પેલી દારૂડીને હવે એને ક્યાં
સંભારો છો નવા માલનું કાંઈક કરો ને. અરે આખા ગામમાં ફજેતો થાય. આ બેને એક જ્યાં અહીંયા બોલાય હા અને પછી અહીંયા જ આ નવું મકાન હજી બને છે ને હા. ત્યાં અહીંયા ખાડા કરી કાપીને બેયના કટકા કરીને દાટી દઈએ. આ ટાઢા પાણીએ ખ જાય. મોટા ભાઈ, વહુ બટ્ટા આયા હા હું સાંભળું છું. જે સાંભળતા હતા એ હાસું જ છે. શરમ નથી આવતી તમને? અરે હું તો એવું સમજતી હતી કે મારા લગ્ન એક એવા ઘરમાં થયા છે કે જ્યાં સ્ત્રીનું સન્માન કરવામાં આવે છે. પણ ના, અહીંયા તો અમારા હરપંચ સાહેબ સ્ત્રીનું શોષણ કરે છે. બસ હો બેટા બસ. આ બધામાં છે ને તમે ન પડો ને તો વધારે સારું છે. કેમ ન પડું? તમારા ઘરની વહુ પછી પણ હું એક બાઈ માણસ છું, અને જો તમે કોઈ બીજી બાયું હારે ખોટું કરતા હોય તો હું કેવી રીતે ચૂપ રહું? તો હવે છે ને મારો વિચાર તમારે હારે ખોટું કરવાનો છે. બોલો આમાંય તે તમે મને બહુ ગમો છો. મારા બાપાનું હતી. તમે તો ઘરની બાયુની નથી મૂકતા. સલામ છે હો તમારા વિચારોને. મને તો લાગતું હતું કે ખાલી ગામની બાઈ સુધી જશે. તમે તો જો ઘરની હગ્ગા ભાઈની નાની વહુ ઉપર નજર નાખી શકતા હોય તો ગામની બાયું તો તમારા હાટું એક રમકડું જશે, હે ને? પણ યાદ રાખજો, હું ગામની એવી કોઈ અબડા બાઈ નથી કે તમે ધારો એમ રમાડી શકો. બાપુજી, છી, તમને તો બાપુજી કહેતા હોત શરમ આવે છે. તમે તે આ ઉંમરે જ્યારે મારા હાથમાં ફેરવવાની હોય એ ઉંમરે તમે બાયુને ફેરવો છો? બસ હવે બહુ થયું તમારું બકબક. અને અસ્કા હું હવે જો તારું મન ગળી ગયું હોય તો લઈ જા. હાલ એટલે એક ગાને બે કટકા કામ પતે. હાલો. એ પેલા હું વાળા જાડું. શરમ જેવું કઈ છે કે નહીં? અરે બાપુજી, હું તમને અહીંયા સમજાવવા માંગુ છું ને તમે છો કે તમારા દીકરા હમ. બસ હો બેટા બસ. જો આ વાત આજે તમને ખબર પડી છે, કાલ સવારે આખા ગામને ખબર પડશે. અરે એસકા, બાપુજી હા તારી બાયડીને આપણે મારીને વેલા આપણા નવા ઘરે દાટેલી છે ને, તમે હું બોલો છો? આનો વારો હવે આ ઘરે. આ ઉપાડ. આ ઘરે દાટેલી છે? હમ એટલે તમે તમારી બાયડીનું વિરોધ કરતી હતી. તમે અમારી બાયડીને મારી નાખી છે. અત્યાર લગી તમે લોકો કહેતા હતા કે ઘર મૂકીને વહી ગઈ છે, અને હવે હવે નવું હા પૂછી આવું મેં નહોતું ધાર્યું કે મારો પરિવાર અડવા મને. જો તને મર્યાદા મૂકતા આવડતી હોય ને તો હું હોત મારી મર્યાદા મૂકી દઈશ. આખો રે છે કહી દઉં છું મારાથી. હાલો. અરે ભાગત નહીં તો મારો જેટ લગભગ એ ભૂલી જાત કે હું એના ભાઈની બાયડી છું, એના જ ઘરની વહુ છું. કેટલા હવસખોર માણસોની વચ્ચે હું રહેતી હતી અને મને ખબર ન પડી. ખબર નહીં દુનિયામાં આમના જેવા નીચ લોકો કેટલા હશે. હવે હું આમની વચ્ચે કેવી રીતે રહીશ જ્યારે એ જ ઘરમાં મારા હગા જેઠે મારા ઉપર ખરાબ નજર કરી ત્યારે અરે એ જો મારી ભાભીને મારી હકતા હોય તો હું એના હાટું કંઈ નથી. મને મારી નાખશે તો આમે હું તો બચીને ભાગી ગઈ. પણ એવી કેટલી બાયું હશે કે જેની હારે આમણે ખોટું બોલી બોલીને લાલચ આપીને અથવા તો એમની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એમનું શારીરિક શોષણ કર્યું હશે. અને ભાઈ કહેતા જ હતા ને મારા હગા કાને તો સાંભળ્યું કે કેટલી બાયુનું હમણે ગર્ભપાત કરાવ્યું છે. હું આવા માણાને એમના હાલ ઉપર છોડવા જોઈએ? અને જો હું કંઈ નહીં કરું તો કોકને તો એવું બનવું પડશે ને કે જે આમની હામાં પડે. તો પછી એ હું જ કેમ નહીં? હા ગોપી, તારે હવે હથિયાર હાથમાં લેવા જ પડશે. તું બીને મેદાન છોડીને ભાગીનો હક
ખાલી સ્ત્રી નથી, તું શક્તિનો અવતાર છો. હે આદ્ય શક્તિ, હે જગદંબા, મને એટલી હિંમત આપ કે હું મારા જ હારાને અને મારા જ જેઠને એના કર્મોની સજા આપી શકું. જાણું છું કે હું કોઈને મારનારી નથી. જન્મ ને મૃત્યુ અંધું તારા હાથમાં છે. પણ હે જગદંબા, જ્યારે જ્યારે રાક્ષસો વૈતા ત્યારે ત્યારે એનો સંહાર કરવા તું જ તો આવી હતી ને. તો હવે આ તારી દીકરી નહીં, તું જ શક્તિ આપ કે ઈ એમને મોત દાનમાં આપી શકે. ઈ એમને યાદ કરાવી શકે કે જો સ્ત્રીમાં જન્મ દેવાની તાકાત છે ને, તો મોત દેવાની એ તાકાત છે. અત્યારે મારું મન ગળી ગયું તો કાંક માલની વ્યવસ્થા કરો હવે. હે આસ્કા, હા અને કામની વાત કર. હવે જા ઓલીને લઈ આય અને ધારાડીને લઈ આય. એટલે અહીંયા એકાદી વાર કાંઈ વાંધો નહીં, હું આગળ કિશન, હું થયું આ લોકોને ખબર નહીં. ખબર નહીં? પપ્પી તું ત્યાંથી ભાગીને આવી અને તને ખબર હતી? ના, મને નથી ખબર. બાપુ, મોટા ભાઈ, નથી રહી આ દુનિયામાં. સીરિયા હું કર્યું તે યાર. તને પૂછું છું, હું કર્યું તે યારે? મારી ઉપર ખરાબ નજર કરતા હતા, છેડતી કરતા હતા મારી નહીં ખા. કિશન, કિશન, હા હું કરસ? હા આ બહુ હારે આવો વ્યવહાર આ શોભે જ તને? એણે હું કર્યું એ તમને ખબર છે? અરે હું કર્યું છે? વહુએ એક દી પણ ફરિયાદનો મોકો નથી દીધો અને તું આવી રીતે બજાર બચાડેથી લઈને આવ્યો. થયું છે હું? બાપ, એમની જગ્યાએ હું હોય તો લગભગ યાનિયા ઊભા ચીરી નાખું. હા એવું કરીને આવીશું. પણ એવું હું કર્યું છે તમે? બાપુ અને મોટા ભાઈનું ખૂન કર્યું છે એણે. સારું કર્યું. બા, હા બહુ સારું કર્યું. એ જ કરવું જોઈતું હતું. તમે બે રાક્ષસનો અંત કરવા છે ને, એવી કોઈ પણ રૂપે આવે અને આજે મને તમારામાં છે ને માં શક્તિનું સ્વરૂપ દેખાઈ રહ્યું છે. સારું કર્યું. એ લોકોની આ ધરતી પર કોઈ જગ્યા જ નહોતી. ખુશ છું આજે, આઝાદ છું. બંધાઈ બંધનમાંથી આઝાદ થઈ ગઈ છું. મને આ કાંઈ નથી જોઈતું, કાંઈ નથી જોઈતું, કાંઈ નથી જોઈતું. તમે
તમે ખુશ થયા? હા તમને આઝાદી જોતી હતી એનો મતલબ આ જોતી તમે બંધનમાં અને ઘૂંટણમાં જીવતા હતા. હા ખોટા વ્યક્તિઓનો સાથ આપતા હતા. તો કિશન તમે કેમ ચૂપ રહ્યા? તમે ઇજ્જત. તમે બા તમે હું કામ સહન કરતા રહ્યા? કેમ ક્યારે કઈ બોલ્યા નહીં? હિંમત નહોતી તારાથી. હિંમત ન થઈ કે ક્યારેક મોઈમાં શક્તિનું રૂપ ધરી લો. ધણી છે, દીકરો છે, પત્ની અને માની ફરજ વચ્ચે પીસાતી રહી. આમે એમનું પાપ વધી ગયું હતું. ગામના લોકો, આજુબાજુના લોકો કોઈ હારી નજરે આપણને નહોતા જોતા, કે આપણા ઘરને પણ નહીં. બાપ અને હું આ હંતુય સહન કરી લેત, પણ આજે એમણે મારા ઉપર નજર બગાડી. મારા હગા હારા અને મારા હગા જેઠ એમણે મારી ઉપર કુદ્રષ્ટિ કરી એટલે નો સહન કરી શકી બા. બરાબર કર્યું દીકરી. આમય આજે મેં સાંભળ્યું તો જ્યારે તમે લોકો વાત કરતા હતા કે એમણે અનેક દીકરીઓ હારે શારીરિક શોષણ કરીને ગર્ભપાત કરાવ્યા છે. હા જો આજે હું ચૂપ રહી જાત તો ખબર નહીં પછી કેટલી દીકરીઓ પીસાતી રહેત. કોઈ એકને તો કાલી બનવું પડત ને બા. સાચી વાત છે. કાલીનું રૂપ ધરવું જ પડે. અધમનો અંત કરવો હોય ને તો શક્તિ સ્વરૂપ ધારણ કરી એનો અંત લાવવો જ પડે. અને આવા પાપીઓને સજા આપીને તમે કોઈ મોટું પાપ નથી કર્યું. સાચું કહું તો હું એ લોકો પાસે જાતો હતો બદલો લેવા, સવાલ ઉઠાવવા, જવાબ માંગવા. અને હું ત્યાં પહોંચ્યું એ પહેલાં જ તને ખબર નથી, ભાઈએ મને અંધી વાત કરી. ભાભીનો કંઈ વાંક નહોતો. એમની હારે મોટા ભાઈ અને મારા બાપે બંને ખોટું કર્યું ને નવા મકાનમાં એમને મારીને દાટી દીધા હતા. સાંભળ્યું એમના જ મોઢે એટલે તો આટલી દાદ ચડી. અને અત્યારે જે મકાન બનાવે છે ત્યાં મને મારી નાખીને દાટી દેવાના હતા. પણ જુઓ ને, જગદંબાએ મને નિમિત્ત કરી અને એ ઘરમાં હવે એમની જ લાશ આપણે દાટી દેશું. હા, બાએ આ વાત અત્યાર લગન છુપાવીને રાખી હતી. આટલા પાપોને છુપાવીને રાખ્યા હતા. બા, હું ગુનેગાર જ છું ને. એ લોકોના પાપમાં ભાગીદાર તો હું બની. ના બાપ, તમારો કાંઈ વાંક નથી. તમે હું કામ આવું બોલો છો? વાંક છે મારો, હંધોય વાંક છે. વાંક તો મારો છે ને. બે લોકોનો મેં જીવ લીધો જેનો મને હક નથી કિશન. જે જીવવાને લાયક નહોતા. ના, એ એમનો પ્રશ્ન છે કે એમણે શું કર્યું. પણ આપણે પોલીસ સ્ટેશન જતા રહી અને હું અંધોય ગુનો કબૂલી લઈશ. ના, આ હત્યા મેં કરી છે. ગુનેગાર હું છું. તમે હા, તમે કોઈ હત્યા કરી જ નથી. આટલા ગર્ભપાત થયા એમાં હું તો સામેલ હતી ને. એ દિવસે મેં અવાજ ઉઠાવ્યો હોત ને તો ગામની બેની દીકરીઓની રક્ષા થઈ હોત. પણ જે થાય એ હારા માટે થાય. એટલે પોલીસ સ્ટેશન હવે હું જઈશ. બા, કિશન બા જેલમાં મારા લીધે જશે. ના, અત્યાર સુધી જે કંઈ પણ સહન કર્યું છે ને એના માટે જાય છે. જોકે બાએ અહીંયા રહીને જે જેલ ભોગવી ને એના કરતાં તો એ જેલ હારી જશે.